विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભાગ 11 માં આપણે જોવાનું છે સંયોજિત સમતલીય આકૃતિઓનું ક્ષેત્રફળ। સંયોજિત એટલે એક જ આકૃતિમાં ભૌમિતિક બે ત્રણ આકૃતિઓ ગોઠવાયેલી હોય એને આપણે સંયોજિત આકૃતિ કહીએ। દાખલા તરીકે વર્તુળ લઈએ તો વર્તુળની અંદર ત્રિકોણ હોય તો બાકીના ભાગનું ક્ષેત્રફળ એ સંયોજિત આકૃતિ જેવું કહેવાય। સંયોજિત એટલે ભેગી થયેલી હોય। ત્યાર પછી બે વર્તુળો હોય, એ વર્તુળોની અંદર કોઈ એવી ડિઝાઇન લેવાની હોય તો આટલા ભાગનું ક્ષેત્રફળ તમારે લેવું હોય તો કંકણાકાર ભાગને અંદર પણ પાછું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પ્રમાણે આવી શકે। એટલે સંયોજિત આકૃતિઓની અંદર ત્રિકોણ આપેલો હોય, વર્તુળ આપેલો હોય, આ ત્રિકોણ છે ને એના કેન્દ્ર સાથે આ વર્તુળ છે, વર્તુળની સાથે ત્રિકોણની આકૃતિ આપેલી તો આટલા ભાગનું ક્ષેત્રફળ કેટલું એ શોધવાનું કે અને અહીંયા આ જે ભાગ રહ્યો એ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી શકાય। એટલે અહીંયા ચોરસની અંદર પણ જો કોઈ ભાગ આપી દીધો હોય એમાં ત્રિકોણાકાર ભાગ છે, અહીંયા વર્તુળાકાર ભાગ આપી દીધેલો હોય તો એનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય એના માટે સંયોજિત ભાગોનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। એટલે અહીંયા તમારે આકૃતિ બરાબર ધ્યાનમાં લઈ અને પછી એનું ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ પૂછ્યું છે એ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। સ્વાધ્યાય 12.3 માં એક્ઝામ્પલ નંબર પહેલો પહેલા નંબરના દાખલાની અંદર જે આકૃતિ આપેલી છે એ આકૃતિ ચોપડીમાં તમને આકૃતિ આપી દીધેલી છે અને અહીંયા જ્યારે કોઈ પાઈની કિંમત આવતી હોય ત્યારે તમારે 3.14 ની જગ્યા ઉપર 22/7 પાઈની કિંમત આપેલી ના હોય તો 22/7 એ કિંમત તમે લઈ શકો। એટલે અહીંયા આકૃતિ પહેલા જોઈએ। આ આપણું વર્તુળ છે, એમાં સેન્ટરમાં બિંદુ Q આપેલું છે। અહીંયાથી Q બિંદુ અહીંયા છે, આ O બિંદુ છે। ત્યાર પછી અહીંયા R બિંદુ આપેલું છે, અહીંયા Q બિંદુ આપેલું છે અને અહીંયાથી અહીંયા P બિંદુ આપેલું છે અને આ રીતે આકૃતિ છે। તો PR નું માપ આપી દીધું છે 7, PQ નું માપ આપી દીધું છે આકૃતિની અંદર તમે જોશો તો PQ બરાબર 24 માપ છે, 24 માપ છે। તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે કે રંગીન પ્રદેશ એટલે આપણો કયો ભાગ, આ જે ભાગ આવે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે। હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે શું કરવાનું છે એ બરાબર ધ્યાન રાખજો કે સૌથી પહેલા આ એક આખું અર્ધવર્તુળ છે, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું। ત્યાર પછી તમને ત્રિકોણ એક આપી દીધો છે, એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યા પછી અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ તમે બાદ કરશો તો રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું છે એ તમને મળશે। એટલે અહીંયા તમને જે ત્રિજ્યા આપી દીધી છે એ આપણે જોઈએ કેવી રીતે ત્રિજ્યા આપેલી છે। આ ભાગ PQ બરાબર 24 છે, PR બરાબર 7 માપ છે। કોઈ સેન્ટીમીટર કે એવો કોઈ એકમ આપેલો હોય તો આપણે સેન્ટીમીટર રાખવાના। PQ બરાબર 24 સેન્ટીમીટર, PR બરાબર 7 સેન્ટીમીટર। હવે આપણી પાસે અહીંયા
જે કાટખૂણો રચાય છે, જે સંકેતની અંદર આપણે કાટખૂણો રચાય એ કેવી રીતે કહી શકાય કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે એ વાક્ય લખવું પડે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. માટે ખૂણો P બરાબર 90 થશે. P નું માપ 90 આવશે. હવે આપણે આ માપ 24 છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢવું પડે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો 1/2 આ 24 ગુણ્યા 7 નો પ્રમાણે જવાબ લાવી દઈએ તો મળી જશે. એટલે આપણે સૌથી પહેલા ત્રિકોણ RPQ માં ખૂણો Q ખૂણો P બરાબર 90 માટે RPQ નું ક્ષેત્રફળ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર PR ગુણ્યા PQ આ બે આવશે. એટલે 1/2 PR નું માપ છે 7 અને આનું માપ છે 24. એટલે આનો છેદ ઉડશે એટલે 12 84 સેન્ટીમીટર સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળશે. એ ત્રિકોણનું ક્ષેત્રફળ 84 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. હવે આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માટે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાઈ r સ્ક્વેર. પાઈ r સ્ક્વેર એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળમાંથી અડધું કરી દો એટલે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. હવે અહીંયા 1/2 પાઈ ની કિંમત તમારે જે આપેલી ના હોય તો એની કિંમત તમારે લેવી પડે. પાઈ ની કિંમત 3.14 અહીંયા 3.22/7 કોઈ જગ્યાએ આપેલી નથી એટલે 22/7. હવે ત્રિજ્યા શોધવાની બાકી રહી. તો ત્રિજ્યા કેવી રીતે શોધવી? ત્રિજ્યા આપણે શોધવાની છે. તો ત્રિજ્યા શોધવા માટે અહીંયા અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો છે તો આ તમારો શું થશે? વ્યાસ કહેવાશે. અને વ્યાસનું અડધું કરીએ તો ત્રિજ્યા થશે. એટલે આપણી પાસે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આ બે ના માપ ઉપરથી ત્રિજ્યાનું માપ મળશે. એટલે અહીંયા ફરીથી પાછો આપણે ત્રિકોણ RPQ માં ખૂણો P બરાબર 90 માટે QR નો સ્ક્વેર બરાબર PR નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર પાયથાગોરસ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. એટલે PR 7 માપ છે, PQ 24 માપ છે, એનો સ્ક્વેર 7 નો વર્ગ થશે 49, 24 નો વર્ગ થશે 576, 49 અને 576 બંનેનો સરવાળો કરીશું તો 625 આવશે. એનો વર્ગમૂળ કરીશું એટલે 25 આવશે. એટલે QR બરાબર 25. તો ત્રિજ્યા R બરાબર 25 ના છેદમાં 2 એટલે 12.5 આવે અથવા તો આટલું માપ રાખો. એ ત્રિજ્યા અહીંયા મુકાશે 25/2 એનો વર્ગ એટલે છેદ ઉડી જાય 11/7 25 એનો વર્ગ કરીશું એટલે 625/4 એટલે 625 ગુણ્યા 11/7/28 કરીએ એટલે તમને વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે. એટલે અહીંયા જે ભાગ આવે તો એનો જે ગુણાકાર તમે લેશો તો 668.600 એટલે કે 6875
છેદમાં 28 માપ આવશે. એટલે આ ક્ષેત્રફળ તમને આપ્યું. હવે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે આટલા સેન્ટીમીટર સ્ક્વેર લીધેલું છે. એટલે 68.75 છેદમાં 28 માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લીધેલું છે 864 છે. 84 આ બંનેનો તમે લસા કાઢી અને 875 માઈનસ 84 ગુણ્યા 28 છેદમાં 28 આ રીતે તમે લસા કાઢી અને પછી જવાબ લાવશો તો તમારો જવાબ આવશે છેદમાં 28. આ બંનેનો ગુણાકાર કરીને બાદબાકી કરી દેજો તો આવશે 45 23 છેદમાં 28 આટલા સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવશે. એટલે અહીંયા ભાગાકાર કરેલો નથી એટલે છેદની અંદર આટલો જવાબ રાખેલો છે. એટલે અહીંયા તમારે દાખલા નંબર 1 ની અંદર જે કહ્યું કે આકૃતિ આપેલી છે, આકૃતિ ઉપરથી તમારે એનો જવાબ મેળવવાનો છે. તો જવાબ કેવી રીતે મળે એ બરાબર ધ્યાનમાં લેજો એટલે તમને ખ્યાલ આવશે. એટલે આ રીતે દાખલો આપણે ગણી શકીએ. હવે દાખલા નંબર 1 બીજો લઈએ. ત્રીજો દાખલો છે. બીજા નંબરનો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો. હોમવર્કની અંદર ગણજો. આ દાખલાઓ પર વધારે ભાર આપવાની જરૂર નથી પણ ગણવા જરૂરી છે. તો પ્રેક્ટિસ થશે તો પરીક્ષાની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે. એટલે દાખલા નંબર 2 હોમવર્કની અંદર તમારે લખવાનો. હવે દાખલા નંબર 3 શું કહે છે એ જુઓ. 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ છે. ચોરસ આ 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ છે. ABCD A B C અને D આ 14 સેન્ટીમીટરનો ચોરસ છે. એની તો ડિઝાઇન છે. એમાં જો અર્ધવર્તુળો ABB અને BPC આવેલા છે. અર્ધવર્તુળો અહીંયાથી એક વર્તુળ આમ જાય છે અને બીજું એક અર્ધવર્તુળ અહીંથી આમ જાય છે. બંને વર્તુળોમાં આ રીતે અર્ધવર્તુળ આપેલા છે. અહીંયા બિંદુ P છે. અર્ધવર્તુળો APD અને BPC આ અર્ધવર્તુળો છે. અને તેમાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. એટલે આમાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આ ભાગ આ રીતે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો આપણે શું કરીશું પહેલા કે ચોરસ આપી દીધો છે. કેટલા સેન્ટીમીટરનો ચોરસ છે? 14 સેન્ટીમીટર બાજુ ધરાવતો બાજુવાળો ચોરસ ABCD છે. એટલે આ ચોરસ આપેલો છે. તો સૌથી પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. ચોરસનું ક્ષેત્રફળ શોધ્યા પછી બે અર્ધવર્તુળોના ક્ષેત્રફળ શોધીએ અને ચોરસના ક્ષેત્રફળમાંથી અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું તો તમને જવાબ મળશે. એટલે આપણે ચોરસ
ABCD નું ક્ષેત્રફળ બરાબર L સ્ક્વેર, L બરાબર 14 એનો સ્ક્વેર 14 નો વર્ગ 196 સેન્ટીમીટર સ્ક્વેર. આ રીતે ચોરસનું ક્ષેત્રફળ તમને મળી જાય. ત્યાર પછી બે અર્ધ વર્તુળો નું ક્ષેત્રફળ 1/2 પાઈ r સ્ક્વેર. બે અર્ધ વર્તુળોનું ક્ષેત્રફળ આવશે. હવે અહીંયા અર્ધ વર્તુળ છે એટલે અહીંયાથી આટલું માપ 7 સેન્ટીમીટર થશે. આ 7 અને આ બાજુનું 7 એટલે ટોટલી 14 સેન્ટીમીટર થઈ જશે. એટલે ત્રિજ્યા બાજુ નું માપ 14 છે માટે ત્રિજ્યા બરાબર 14/2 એટલે 7 સેન્ટીમીટર ત્રિજ્યા થશે. એ 7 સેન્ટીમીટર ત્રિજ્યા અહીંયા મૂકવાની. 22/7 અને અહીંયા 7 નો વર્ગ 11/7 7 ગુણ્યા 7 આ 7 ઉડી જશે 11 7 77. બે અર્ધ વર્તુળોનું ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેર 77 સેન્ટીમીટર સ્ક્વેર તમારો જવાબ આવશે. એટલે અહીંયા બે અર્ધ વર્તુળો, અહીંયા અર્ધ વર્તુળોમાં અહીંયા 1/2 ની જગ્યા ઉપર અહીંયા આપણે સૂત્ર જોઈએ કે જરા મૂકવામાં ભૂલ થઈ. અર્ધ વર્તુળોનું ક્ષેત્રફળ 2 અને અહીંયા 1/2 પાઈ r સ્ક્વેર એ રીતે મુકાશે. એટલે આ બે તો ઉડી જશે એટલે પાઈ r સ્ક્વેર. પાઈ ની કિંમત 22/7 અને અહીંયા ત્રિજ્યાનો વર્ગ એટલે 7 નો સ્ક્વેર 22/7 ગુણ્યા 7 49 એટલે અહીંયા 7 ગુણ્યા 7 કરી દઈએ. એક 7 અહીંયા ઉડી જાય. 22 7 1 વધી 1 7 14 ને 15 154 સેન્ટીમીટર સ્ક્વેર થશે. આ અર્ધ વર્તુળોનું ક્ષેત્રફળ થશે. હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઈનસ બે અર્ધ વર્તુળોનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 196 અને આ 154. 196 માંથી 154 જાય 2 એટલે જવાબ તમારો આવશે 4 એટલે 42 સેન્ટીમીટર સ્ક્વેર. આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ તમને મળી જાય. એટલે આ રીતે અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. એટલે આકૃતિ પરથી આપણે નક્કી કરી શકીએ કેવી રીતે ગણવાનું છે. હવે બીજા પછીના ભાગની અંદર આપણે બે ત્રણ દાખલા લઈશું.